अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो विद्यार्थी मित्रों, खुशबू हाईस्कूल तरफथी आज ધોરણ 10 सामाजिक विज्ञानનું પહેલું ચેપ્ટરનો વિડીયો અપલોડ કરવામાં આવશે। હું યુનુસ મેડા જે તમારું ધોરણ 10માનો પહેલો જે ચેપ્ટર કરું ભારતનો વારસો તેની હું તમને સમજૂતી આપીશ। હવે આની વાત કરીએ તો ભારતના વારસો એ જે પહેલો પાઠ હતો એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર આપણે ત્રણ પ્રશ્નો કદાચ પૂછાઈ શકે। એક તો પહેલો સંસ્કૃતિનો અર્થ આપી તેની વ્યાખ્યા સમજાવો, એના જેવો એક બીજો પ્રશ્ન કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવો, કાં તો પછી એવું પણ પૂછાઈ શકે કે વારસાનો પ્રકાર સમજાવી સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો સમજાવો। તો આજે આ પાઠની અંદર આપણે ભારતનો વારસો એ શું તે આપણે સમજીશું। અને તમારે સૌપ્રથમ તો વિડીયો આખો સાંભળતા પહેલા પોતાની ટેક્સ્ટબુક જે ખરી સામાજિક વિજ્ઞાનની એ લઈને બેસવાનું છે, જેથી કોઈ પણ શબ્દ તમારો સાંભળવાનો બાકી ન રહી જાય અને તેનો અર્થ સમજવાની ગેરસમજૂતી ન થાય તે માટે દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટબુક લઈને બેસવાનું છે। તો હવે પાઠ પર નજર કરીએ। તે વિદ્યાર્થી મિત્રો રેડી છો ને? પહેલો જે પાઠ આવ્યો છે તેનો ભારતનો વારસો, એની હું શરૂઆત કરી રહ્યો છું। તમને સમજૂતી આપીશ અને એ સમજૂતી તમારે સમજવાની છે। હવે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક સુંદર શ્લોક કહ્યો છે કે ઉત્તરમ યસ્ત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। અર્થાત આ શ્લોકનો અર્થ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવું જે સ્થાન જે છે તે ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીયો છે તેમ કહેવાનું છે। એટલે જ્યારે આપણે આ ભારત વર્ષ એટલે કે ભારત દેશની જે આપણે વાત કરીએ છીએ એટલે હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે આવેલો જે દેશ હતો જેને લોકો ભારત વર્ષ નામથી ઓળખી રહ્યા છે। ભારતના સુકારે પ્રારંભી લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। તો ભારતની અંદર કોઈ પણ શુભકાર્ય પ્રસંગોએ તમે ક્યાંના છો, તમે કોણ છો, તો એવા શબ્દોની અંદર સમજૂતી મેળવવા માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોથી આ લોકોને બોલાવવામાં આવતા આનો ઉપયોગ થતો। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। જ્યારે આપણે આપણા ભારત દેશનું લોકેશન જોઈએ છીએ તો આપણી ત્રણેય દિશાઓમાં પાણી એટલે સમુદ્ર છે। જ્યારે આપણે હિમાલયની વાત કરીએ, ઉત્તરની વાત કરીએ તો ઉત્તરની અંદર આપણે હિમાલય પર્વત જે છે, હિમાલયની શ્રેણી છે પર્વતની એ આવેલી છે। એટલે આપણે કહી શકીએ કે ભારત દેશ એ ત્રણ દિશાઓથી સમુદ્રથી ઘેરાયેલો છે અને એની ચોથી ઉત્તરે હિમાલય આવેલો છે અને એની વચ્ચે આવેલો દેશ આ ભારત દેશ। આવા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં પડી ગઈ। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો। એટલે જ્યારે ભારત આટલો સમૃદ્ધ દેશ હતો એટલા માટે વિદેશી પ્રજાઓ જે આપણા ભારત દેશની અંદર આવી અને ભારત દેશની અંદર વ્યાપાર કરવા માટે આવી, આ પ્રજા અહીંયા જ રોકાઈ। સમયાંતરે જે પ્રજાઓ અહીંયા આવી હતી એ અહીંયા રોકાઈ, પોતાના વ્યાપાર માટે રોકાઈ અને પરસ્પર એકબીજાની સાથે આપ-લે કરવા લાગ્યા, આદાન પ્રદાન કરવા લાગ્યા, વિચારોની પણ આપ-લે થવા લાગી, માલ સામગ્રીની પણ આપ-લે થવા લાગી, જેના કારણે આ વારસો એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર જોવા મળે છે અને જે પણ આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા જે પરિવર્તનો જોવા મળ્યા એ પરિવર્તનોથી આપણા ભારત દેશની સંસ્કૃતિ સમૃદ્ધ થઈ। ત્યાર પછી આપણો જે સેકન્ડ પોઈન્ટ છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર, આપણે એની વાત કરીએ કે વિશ્વની અંદર ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર કયો છે। તો વિદ્યાર્થી મિત્રો એક નજર આપણા ભારતના મેપ પર આપણે મૂકીએ એટલે કે નાખીએ તો આપણને ખબર પડે કે ભારત દેશ જે પહેલાં પાકિસ્તાન આપણા ભારતમાં ગણાતું હતું, બાંગ્લાદેશ આપણા ભારતમાં ગણાતું હતું અને અત્યારે હાલની વાત કરીએ તો પાકિસ્તાન બી અલગ છે, બાંગ્લાદેશ બી અલગ છે, છતાં પણ વિશ્વની અંદર આપણા ભારત દેશનું સ્થાન વિસ્તારમાં 7મું છે। વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે। જ્યારે આપણે વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ
તો ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. એટલે વર્તમાન ભારત સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં ઓલરેડી અભ્યાસ કરી ગયા છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારતના વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મો અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આ જે વિશાળ દેશ એ આપણો આ ભારત દેશ છે. હવે આગળ વધતા એનો જે ત્રીજો ટોપિક છે કે ભારતનો વૈવિધ્યસભર વારસો. પહેલાં તો હું એ શબ્દ પર ફોકસ કરવા માંગીશ કે વૈવિધ્ય એટલે શું. વૈવિધ્ય એટલે વિવિધતા. આ ભારતની સંસ્કૃતિ, આ ભારતનો વારસો કોઈ એક સમાજ, કોઈ એક જ્ઞાતિથી બની નથી. એમાં ઘણા લોકોનો ફાળો છે. જે અલગ અલગ જાતિના લોકો, જે અલગ અલગ સંસ્કૃતિના લોકો એકબીજાની સાથે ટચમાં આવ્યા, એકબીજાની સાથે આપલે કરવા લાગ્યા, આદાન પ્રદાન કરવા લાગ્યા, અને જેના કારણે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિમાં ભળી ગઈ અને જે વિચારોનું હસ્તાંતરણ થયું, આદાન પ્રદાન થયું, એ આપણી અંદર વિવિધતા જોવા મળે છે. એટલે કે ભારતીય સંસ્કૃતિની અંદર આ વૈવિધ્યસભર વારસો ગણવામાં આવે છે. એની ટેક્સ્ટ પર નજર કરતાં આપણને ખબર પડશે કે ભરત મુનિએ આપણે અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવેલું છે કે અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિના સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જે મેં તમે આગળ પણ કહ્યું કે એકબીજાની આપલે સાથે, એકબીજાના ટચના કારણે, એકબીજાના વ્યવહારોના કારણે, વેપારોના કારણે જે અલગ અલગ સંસ્કૃતિઓ અસ્તિત્વમાં આવી અને એકબીજા પર ગાઢ અસર કરી અને વિચારોનું આપલે અને આદાન પ્રદાન થવા લાગ્યું, એનાથી આ સમૃદ્ધ સંસ્કૃતિ બની છે. તેને અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારત કોઈ એકના જ્ઞાનથી, કોઈ એકની કલાથી, કોઈ એકની સમજણથી કે કોઈ એકની આવડતથી એ સમૃદ્ધ થયો નથી, પણ ભારતની અંદર આવીને વસેલી ભિન્ન ભિન્ન અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ સમુદાયના લોકો, અલગ અલગ દેશોમાંથી આવીને વસેલા લોકો, આ બધાના વિચારોની આપલે થઈ. આ બધાના કલા, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા આ ભારત દેશ સમૃદ્ધ બન્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતાનો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ભાગ છે. આ સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા માટે માત્ર એક નહીં પણ ઘણા લોકોએ ઋષિમુનિઓથી માંડીને શિક્ષણશાસ્ત્રી હોય કે રાજકીય નેતા હોય કે પછી કોઈ ધર્મ શાસન શૈલીવાળો હોય કે સાહિત્યકાર હોય, સંશોધક હોય, કારીગર હોય, વૈજ્ઞાનિક હોય કે વિદુષીઓ કે સંત હોય કે વિદ્વાનો હોય, આ બધાએ જ પોતાનો ફાળો આપ્યો છે. પોતાનો કિંમતી અને અમૂલ્ય ફાળો આપીને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. ત્યાર પછી તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. હવે એ જ્યારે ભારતમાં આવીને રહ્યા તો એમના અલગ અલગ વિચારો, અલગ અલગ રીતિ રિવાજો, ધર્મ, તેમની કલાઓ, તેમની બોલી, તેમની પહેરવેશ, તેમની ભોજન સામગ્રી, આ બધાની વાત કરીએ, ખાણીપીણીની વાત કરીએ તો એ બધું ભારતને મળ્યું. અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર વૈવિધ્યસભર વારસો એટલે શું આપણે બહુ સારી રીતે સમજ્યા. તેના પછીનો જે પોઈન્ટ છે, નેક્સ્ટ પોઈન્ટ છે, તે આપણે સંસ્કૃતિનો અર્થ. તો ટેક્સ્ટ વાંચતા પહેલાં હું તમને એટલું જરૂર કહી દઈશ કે સંસ્કૃતિ એટલે શું? ધ વે ઓફ લાઈફ. આપણે કહીએ છીએ સંસ્કૃતિ એટલે જીવન જીવવાનો રસ્તો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની છે. આપણે વાત કરીએ કે માણસ ગુફાથી ઘર સુધીની
મુસાફરી કરીને આવેલો છે. શું એને ગુફાથી ઘર સુધીની મુસાફરી કરી એ દરમિયાન કાળક્રમે પરિવર્તનો જે જોવા મળ્યા, પરિવર્તનો અને જે બદલાવ આવ્યા, એ જે એનો સફર ગણાય છે, એ એની જે મુસાફરી ગણાય છે. અને એની અંદર જે પરિવર્તનો જોવા મળ્યા, બદલાવ જોવા મળ્યા, તે એની સંસ્કૃતિ છે. અને એની અંદર ઘણા બધા સામાજિક સુધારાઓ પણ થયા, નીતિ રીતિ ઇત્યાદિ વગેરેની અંદર સુધારાઓ. પહેલા માણસ કાચું ખાતો હતો, શિકાર કરીને ખાતો હતો, પથ્થરથી આગ લગાવતો હતો. પછી જેમ જેમ એનામાં બુદ્ધિ તર્ક વિચાર આવવા લાગ્યા, તે એક સુંદર કરતો ગયો, સારું કરતો ગયો. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે 21મી સદીની અંદર આપણે તો બિલ્ડિંગો અને ઇમારતો, ઊંચી ઇમારતો આપણે બનાવવા લાગ્યા. તો ક્યાં ગુફા અને ક્યાં ઇમારતો? આ જે આપણી મુસાફરી છે, એટલે કે આપણું જે આ પરિવર્તન જોવા જે મળ્યું કે ગુફાથી ઘર સુધી, એ પણ એક આપણી સંસ્કૃતિ છે. બીજા શબ્દોમાં કહી શકીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવીના મનનું ખેડાણ. માનવીના મનનું ખેડાણ કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર પડે કે તેની અંદર માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે ઘરથી ગુફા સુધીનો સફર, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અને આપણે એવું પણ કહી શકીએ કે એટલે કે માનવ સમાજના ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શો, આ બધાનો સરવાળો એટલે આપણી સંસ્કૃતિ. આ તેનો વિદ્યાર્થી મિત્રો અર્થ છે. હવે સંસ્કૃતિનો અર્થ સમજ્યા બાદ આપણે જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો. આમ તો આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો તેને સમજીએ, અને એના માટે આપણે ટેક્સ્ટ વાંચીશું. અને પહેલાં સૌ પ્રથમ તો આપણે વારસો એટલે શું એ સમજીએ. તમે જોયું હશે કે ઘણી વખત આપણે કોઈને સવાલ કરીએ, ભાઈ આ તને ખેતર ક્યાંથી મળ્યું, ભાઈ આ તને ગાડી ક્યાંથી મળી, આ પ્રોપર્ટી ક્યાંથી મળી, તો આપણને અમુક સમયે એવા જવાબ સાંભળવા મળે કે આ મને વારસામાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વારસો બે રીતના હોઈ શકે. એક પ્રાકૃતિક વારસો અને બીજો જે છે એ સાંસ્કૃતિક વારસો છે. અને વારસા શબ્દ પર હું ફોકસ કરું તો એટલું કહી શકીશ કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને આપણે વારસો કહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો પછીથી સાંભળજો, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે આપણો વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તેમ આપણે કહીએ છીએ આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક પ્રાકૃતિક વારસો અને બીજો જે છે સાંસ્કૃતિક વારસો. હવે આપણે વાત કરીશું કે વારસાની અને વારસાના પ્રકારોની. તો આપણે બે પ્રકારોને જોયા કે ભાઈ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે શું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલો જે પોઈન્ટ છે પ્રાકૃતિક વારસો, તેની આપણે સમજૂતી મેળવીશું. પ્રાકૃતિક વારસો એટલે શું? સૌપ્રથમ પ્રાકૃતિક એ શબ્દ થાય છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પર્યાવરણ. તો શું વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે છે કે માનવ અને પર્યાવરણ બંને જોડાયેલા છે, કનેક્ટેડ છે? હા, સાચી વાત. કારણ કે માનવ પર્યાવરણ વગર જીવતો નથી રહી શકતો. માનવીની કોઈ પણ અસર, માનવીનું કોઈ પણ કાર્ય એ પર્યાવરણ પર અસર કરે છે, અને પર્યાવરણ પણ માનવ જીવન પર ગાઢ અસર કરે છે. એટલા માટે આપણે આ પ્રાકૃતિક વારસાની વાત કરીએ, જેમ આપણે પ્રકૃતિના તત્વો એટલે કે પર્યાવરણીય તત્વોનો સમાવેશ કરીશું અને પર્યાવરણીય તત્વોની આપણે વાતચીત કરીશું. પ્રકૃતિ, અંદર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પ્રકૃતિ જે કે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. કેમ આ વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે? તો જ્યારે આપણે એક નજર આપણે ચારે બાજુ કરીશું, આસપાસ કરીશું, તો તમને ચારે બાજુ આસપાસ એક જ પ્રકારનું વાતાવરણ જોવા નહીં મળે.
કારણ કે આપણા ભારત દેશની અંદર વિવિધતા રહેલી છે. એના ભૂમિખંડોમાં કોઈ જગ્યાએ મેદાન છે તો કોઈ જગ્યાએ પર્વત છે, કોઈ જગ્યાએ ખીણ છે, કોઈ જગ્યાએ ઉજ્જડ વેરાન છે તો કોઈ જગ્યાએ નદી, નાળા અને તળાવો આવેલા છે. આમ જોવા જઈએ તો કોઈ જગ્યાએ કાંટાળી વનસ્પતિ છે તો કોઈ જગ્યાએ રણ પ્રદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિવિધતા રહેલી છે એથી કહી શકાય કે આ વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દૃશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આ પ્રકૃતિ, આ પર્યાવરણ કોઈ એક તત્વથી બનેલું નહીં. જેમ આપણે વૃક્ષો, નદીઓ, ઝરણા, પર્વત, ખીણ, રણ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ આ બધાની વાત કરીએ છીએ તો એની અંદર જે સજીવ તત્વો રહે છે એટલે કે માનવી, પશુ પક્ષી, વન્યજીવો, જીવજંતુઓ આ બધા જ પર્યાવરણના એક ભાગ તરીકે અહીંયા ઓળખાય છે. અને આ બધાની અંદર વિવિધતા રહેલી છે. આ બધા સેમ નથી કે ભાઈ ચાલો જે પ્રાણી તમે ભારતની અંદર ગીરના જંગલોમાં તમે એશિયાઈ સિંહ જોઈ શકતા હોય તો અમદાવાદમાં તમને સિંહ જોવા મળશે જ, આણંદમાં તમને સિંહ જોવા મળશે જ, કે નડિયાદમાં તમને સિંહ જોવા મળશે જ. ના વિદ્યાર્થી મિત્રો, એવું નથી. અહીંયા વિવિધતા શબ્દ આપેલો છે એટલે અહીંયા વન્ય જીવનમાં પણ, જીવજંતુઓમાં પણ વિવિધતા દર્શાવેલી છે. આપણે પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. માનવી આધાર રાખે છે. પોતાને પાણી પીવું હોય તો એ પર્યાવરણ પર આધાર રાખે છે. પોતાને શુદ્ધ હવા જોતી હોય તો એ પર્યાવરણ પર નિર્ભર છે. માનવી પોતાનો ખોરાક લે છે, જેમાં જે તેલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, ત્યાર પછી આપણે વનસ્પતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણે અનાજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધા જ કોઈ ફેક્ટરીમાં બનાવવામાં આવતા નથી. આ બધા જ કુદરતી તત્વો છે. જેમ હું તમને એક ઉદાહરણ આપું કે કપાસ છે, સિંગ તેલ છે, આ બંને તો મગફળીમાંથી સિંગ તેલ અને કપાસ જે કોટન ખરું એમાંથી આપણે કપાસિયા તેલ મેળવવામાં આવતું હોય છે. તો આ બંને કુદરતી ગણાય. ત્યાર પછી આપણે બાજરી છે, ઘઉં છે, ત્યાર ડાંગર છે, જુવાર છે, મકાઈ છે, આ બધા જ વનસ્પતિ છે અને વનસ્પતિ એ કુદરતી પર્યાવરણ તત્વો છે. એટલે આને કોઈ ફેક્ટરીમાં કોઈ કેમિકલ વગર કે કેમિકલથી એને ભેળસેળ કરીને બનાવી શકાતું નથી. એટલે માનવીને જે ઉપયોગમાં આવે તે હવા, પાણી, ખોરાક, આહાર આ બધી જ વ્યવસ્થા પર્યાવરણમાં કરવામાં આવેલી છે. હવે આના સબ પોઈન્ટ જે છે કે પ્રાકૃતિક વારસાની અંદર એના 4 સબ પોઈન્ટ છે જેની આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલું જે છે ભૂમિ દ્રશ્યો, બીજું છે એ નદીઓ, ત્રીજું છે એ વનસ્પતિ જીવન અને ચોથું છે એ વન્ય જીવન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પહેલું ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યો કેવા છે ભારતની જમીન પર? તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. આમ આપણે કહીએ છીએ કે આ જે આકાર, ભૂમિ આકારો અને એની અંદર આ જે હિમાલયનો પર્વત એ ભૂમિ આકાર તરીકે દર્શાવવામાં આવેલો છે. અને આ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે અને તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. અને હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. એ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. તો આપણે 3 બાજુથી એટલે કે 3 દિશાઓથી સમુદ્ર અને ચોથી આપણે ઉત્તરે જોવા જઈએ તો હિમાલય આપણી કુદરતી દિવાલની માફક આપણા ભારત દેશનું રક્ષણ પૂરું પાડે છે. અને એ હિમાલયની અંદર, હિમાલયના ઊંચા શિખરોની અંદર જે વિવિધતા રહેલી છે એ વિવિધતાની અહીંયા વાત કરવામાં આવેલી છે કે ઘણી બધી વનસ્પતિ ત્યાં જોવા મળે છે, ઘણા જીવજંતુઓ, વન્યજીવો પણ ત્યાં એવા જોવા મળે છે. ત્યાં તરાઈના એવા જંગલો પણ છે કે જે ઊંચા શિખરોની ઉપર આવેલા હોય છે. એટલે જેનાથી આપણે એટલું સમજી શકીએ કે આ ભૂમિ દ્રશ્યો ભારતની અંદર અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજું સ્થાન, બીજો સબ પોઈન્ટ છે એ નદીઓ છે. તો નદીઓની આપણે વાત કરવામાં આવે તો પ્રાચીન કાળથી જ નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી એટલે કેવી રીતના? તો અત્યારે પણ એવું કહેવાય છે કે જ્યારે કોઈ જંગલમાં રસ્તો ભટકી જાય અથવા ભૂલો પડી જાય અને જો એને નદી મળી ગઈ, કે નદીનો માર્ગ મળી ગયો
અને માર્ગના સાથે એ ચાલતો રહે તો ચોક્કસ તે કોઈ ગામ સુધી એ પહોંચી જશે અને પોતાના ભટકેલા જીવનમાંથી તે બહાર આવી જશે અને પોતાની જિંદગી જંગલમાંથી બચાવી શકશે. એટલે આમ જોવા જઈએ તો નદીઓ એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે આપણને. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. કોઈ બી વ્યક્તિ, કોઈ પણ ગામ હોય, કોઈ પણ વેપાર ઉદ્યોગ હોય તો એના માટે નદીઓ એ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે એ આપણને પોષણ પૂરું પાડે છે. કારણ કે એ આપણે પોષણ અને આપણું પાલન એ બંને નદીઓના પાણીથી આપણું થાય છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે. પીવાનું પાણી હોય, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. આપણે જે વીજળી મેળવીએ છીએ, સિંચાઈ માટેનું પાણી મેળવીએ છીએ, પણ નહેર મારફતે જે પાણી આવી રહ્યું છે, આ બધું જ કોના કારણે? તો કે નદીઓના કારણે. નદીઓ છે તો નદીઓના પાણીથી આપણે વીજળી મેળવીએ છીએ, એના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ, એના પાણીનો આપણે પીવા માટે પણ, વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે પણ આપણે ઉપયોગ કરી રહ્યા છે. જે સિમેન્ટની ફેક્ટરીઓ હોય, જે લોખંડ પોલાદ ઉદ્યોગના મોટા મોટા કારખાના હોય, જેમને દિવસના હજારો ટન પાણીની જરૂર પડતી હોય છે, આ બધા જ ઉદ્યોગો એ નદીઓને આભારી છે. કારણ કે આ નદીઓના પાણી વગર આ ઉદ્યોગો વિકસી શકે નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ કે માનવીને નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુ માન આપ્યું છે. આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો જ્યારે સવારે અને સાંજે જ્યારે સૂર્ય ઉગતો હોય અને સૂર્ય આથમતો હોય અને એનું જે દ્રશ્ય જે આપણે જોઈએ છીએ નદી કિનારે, એ બહુ જ રળિયામણું લાગતું હોય છે. એટલે લેખકો અને કવિઓએ પણ પોતાના લેખન કાર્યમાં આ વાત કરેલી છે કે સુંદર નિરૂપણ જે પોતાના સૌંદર્યની અંદર ભૂમિદૃશ્યનું બતાવી રહ્યા છે. ત્યારબાદ આપણી પ્રાચીન સંસ્કૃતિની અંદર નદીઓ એ લોકમાતાનું બિરુદ છે. તમે જોઈ શકો છો, ગંગા નદીને પવિત્ર માનવામાં આવે છે. એમાં નાહવાથી લોકોના પાપ ધોવાઈ જાય અને માણસ આમ પ્યોર એટલે કે ચોખ્ખો અને સાફ થઈ જાય એવું માનવામાં આવે છે. જ્યારે આપણી આસપાસ આણંદ જિલ્લામાં આવેલી ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીની આપણે વાત કરીએ તો એને પણ એવું છે કે ભાઈ નદીઓને નદી માતા તરીકે લોકો પૂજી રહ્યા હોય છે. એટલે અહીંયા નદીઓને પહેલેથી જ પ્રાચીન સમયથી એ બહુમાન આપવામાં આવેલું છે, લોકમાતાનું બહુમાન આપેલું છે. ત્રીજો સબ પોઈન્ટ છે વનસ્પતિ જીવન. હવે મનુષ્ય અને વનસ્પતિને કોઈ સંબંધ? હા, ઘણો બધો સંબંધ છે. વનસ્પતિ સાથે આપણો જે ખોરાક છે, આપણો જે ઔષધિ છે, આપણા જે ફળફળાદી અને ફૂલો છે, આ બધું વનસ્પતિને આધારિત છે. વનસ્પતિ અને મનુષ્ય બંને વચ્ચે નિકટતાનો સંબંધ છે, બંને વચ્ચે પરસ્પરતાનો સંબંધ છે. જે તેની વાત સમજાવું કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આજકાલ તમે પણ જોઈ શકો છો, લોકો પોતાના ઘરની અંદર આગળ બગીચા જેવું બનાવતા હોય, 2-3 ફ્લાવર પ્લાન્ટ મૂક્યા હોય, 1-2 ફૂલોવાળી વેલ ઉગાડી હોય અને લાગે કે ઘરમાં થોડું નેચરલ એટમોસ્ફિયર લાગે. ઘરના આંગણામાં એક બે છોડ ઉગાડેલા હોય અને જેના કારણે એનું એ પર્યાવરણનું વાતાવરણ શુદ્ધ અને ચોખ્ખી હવા આપનારું બને. એટલે આપણે કહી શકીએ કે માનવી પર્યાવરણ પ્રેમી છે. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર જ્યારે અમુક સમયે કોઈ વિધિ કરવાની હોય, ધાર્મિક વિધિ કરવાની હોય, ત્યારે પેલા પિસ્તાના પાન હોય, તુલસીના પાન હોય, વડના ટીટા અને વડના પાન હોય, આ બધાની પૂજા કરવામાં આવતી હોય છે. અમુક સમયે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ પેલા વડની ચારે બાજુ દોરો લઈને ફરી અને વ્રત સાવિત્રીની પૂજા પણ કરતા આપણે જોયા હશે. એટલે કહી શકાય કે વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો વન સમૃદ્ધિથી ભરેલા છે.
જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણે વાત કરીએ છીએ કે મનુષ્યનું જીવન આટલું બધું સમૃદ્ધ કેમ, તો આપણને જે તે પ્રકારની વનસ્પતિ આપણને જે જોઈતી હોય છે, જેમ આપણે ઔષધિઓની વાત કરીએ, જેમ આપણે ફળ ફૂલોની વાત કરીએ, જેમ આપણે ઇમારતી લાકડાની વાત કરીએ, કે જે પછી આપણે એવા ચંદન જેવા ખૂબ જ મોંઘા એવા સાગના ઝાડ અને ચંદનના ઝાડની વાત કરીએ, તો આ બધું જ આપણને કોણ પૂરું પાડે છે? તો વનસ્પતિ પૂરી પાડે છે. આપણે અનાજ ધાન્ય જે આપણે પોતાના ખોરાકમાં રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, એ બધા મરી મસાલા, આ બધું જ આપણને વનસ્પતિ પૂરી પાડે છે. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આપણે જે આ ફૂલોની, ઔષધિઓની અને આપણે જે ધાન્ય પાકોની આપણે વાત કરી, એટલે કહી શકાય કે માનવ પહેલેથી જ પર્યાવરણ પ્રેમી છે અને પર્યાવરણના આ તત્વો સાથે એનો નિકટતાનો સંબંધ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો આજના આ પહેલા વિડીયોનો લાસ્ટ ટોપિક, જેને આપણે કહીશું નંબર 4, વન્યજીવન એટલે કે વાઇલ્ડ લાઈફ, જે તમારા પેજ નંબર 2ના નીચેના ફકરામાં આપેલી છે. ત્યાર પછીના આવતા વિડીયોની અંદર હું લગભગ ભારતીય સાંસ્કૃતિક વારસો, આ જે પ્રાકૃતિક વારસાની આપણે જે આજે ચર્ચા કરી, એવી રીતે સાંસ્કૃતિક વારસાની આપણે ચર્ચા કરીશું. હવે જે આપણો જે ચોથો ટોપિક છે વન્યજીવન, તો વન્યજીવન અને માનવી પર્યાવરણ સાથે કોઈ સંબંધ છે? તો એ પણ આપણને અહીંયા સમજાય છે કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. મનુષ્યને જેટલા પુષ્પો ગમે છે, છોડવા ગમે છે, ત્યાર પછી આપણે કહીએ ઔષધિઓ ગમે છે, ફળ ફૂલો ઇત્યાદિ વગેરે ગમે છે, તેમ મનુષ્યને પ્રાણી સાથે એટલે પ્રાણીઓ પણ ગમે છે. એના ઉદાહરણ પણ તમે જોયા છે. કોઈને કૂતરા પાળવાની ટેવ હોય, કોઈને બિલાડા પાળવાની ટેવ હોય, એટલે મનુષ્ય આ પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. એટલે અહીંયા વાત કરવામાં આવે છે કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો અને સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. તો આપણા ભારત અને ભારત દેશની અંદર પણ આવેલા ગુજરાત રાજ્યની અંદર પણ આ બધા જે પ્રાણીઓ ખરા, પ્રાણીઓની અંદર વિવિધતા જોવા મળે છે. કોઈ એક જગ્યાએ બધા પ્રાણીઓ જોવા મળી શકતા નથી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આપણા એશિયાઈ સિંહ એ માત્ર ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં જ જોવા મળતા હોય છે. એવી જ રીતે અહીંયા વિવિધતા પ્રાણીઓમાં પણ રહેલી છે. પણ અહીંયા જે નામ આપ્યા છે કે હાથી, સિંહ, ગેડો, શિયાળ, રીંછ, હરદ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, આ બધું જ આપણે અહીંયા ભારતની અંદર જોવા મળે છે અને એની અંદર પણ વિવિધતા રહેલી છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર તમે ઘણીવાર જોયું છે કે શંકર ભગવાનની વાત કરે તો એના ગળામાં સાપ હોય છે. એવી રીતે કાર્તિકેયનું વાહન તો કે મોર ગણવામાં આવતું હોય છે. ગણપતિનું વાહન તરીકે ઉંદરનો ઉપયોગ બતાવેલો છે. એવી જ રીતે અલગ અલગ પશુઓનો ઉપયોગ અહીંયા વાહન તરીકે કરવામાં આવેલો છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ પહેલેથી જ આ પ્રકૃતિ પ્રેમી માનવો એ વન્યજીવ પ્રેમી પણ રહેલા છે. અને એક મહત્વની વાત આપણે કરીએ કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. એટલે આપણી જે રાષ્ટ્રીય ચલણી નોટ જે ઘડી રૂપિયાનો સિક્કો હોય કે 10નો હોય કે ભાઈ આપણે 5, 10, 20, 200, 100ની નોટ હોય, એ બધાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ સિંહની આકૃતિ કે જેની અંદર સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકેલી જે છે એ પણ આપણે રાષ્ટ્રીય મુદ્રામાં આ પ્રાણીઓને આપણે સ્થાન આપેલું છે. એટલું જ નહીં, આ વન્યજીવોની રક્ષા કરવા માટે સરકારે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. આપણે જાણીએ કે ટાઈગર એટલે કે વાઘ, તો વાઘ માટે પણ કાયદો છે. કેમ તો કે એ રાષ્ટ્રીય પ્રાણી છે, કોઈ એનો શિકાર ના કરી શકે. મોર જે સુંદર પક્ષી માનવામાં આવે છે, તો એ પણ રાષ્ટ્રીય પક્ષી હોવાના કારણે એનો કોઈ શિકાર કરી શકતું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓનું પણ અહીંયા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવીને એમને સુરક્ષા પ્રદાન કરવા માટે પણ કાયદાઓ ઘડેલા છે. એથી કહી શકાય કે માનવી એ પર્યાવરણ પ્રેમી છે. માનવી અને આ પ્રાકૃતિક વારસો બંને જે ગાઢ સંબંધ છે,
ભારતનો પ્રાકૃતિક વારસો, જેની અંદર આજે આપણે ભૂમિદેશીઓ, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવનની આપણે ચર્ચા કરી. અને હવે અહીંયા આગળ આજનો આ વિડીયો સમાપ્ત કરું છું. પછીના અંકમાં જે બાકી રહેલો જે પાઠ ખરો ભારતનો સાંસ્કૃતિક વારસો, એ આપણે શ્રેણી 2 એટલે કે જે સેકન્ડ વિડીયો જે અપલોડ કરવામાં આવશે એની અંદર સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ગુજરાતના મેળાઓ અને ભારત ભૂમિ અને તેના લોકો અને આપણા ભારતમાં જે અલગ અલગ પ્રજાઓ આવીને વસી છે તેમનો પરિચય, અને છેલ્લે આપણે એક મહત્વનો મુદ્દો કે વારસાનું જતન અને સંરક્ષણ કઈ રીતના કરવામાં આવે છે, આપણે તેની પર ખાસ ચર્ચા કરીશું. अस्सलामु अलैकुम.